નમસ્કાર મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે લોકપ્રચલિત માન્યતા અનુસાર માતા સીતાએ 14 વર્ષના વનવાસ દરમિયાન એક જ દિવ્ય સાડી પહેરી હતી? ચાલો જાણીએ આ રસપ્રદ કથા। લોકપ્રચલિત કથા મુજબ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન મહર્ષિ અત્રિના આશ્રમમાં ગયા હતા। ત્યાં મહર્ષિ અત્રિની પત્ની માતા અનસૂયાએ માતા સીતાનું ખૂબ સન્માન કર્યું। પ્રસન્ન થઈને માતા અનસૂયાએ સીતાજીને દિવ્ય વસ્ત્રો અને આભૂષણો ભેટ આપ્યા। એવી માન્યતા છે કે આ દિવ્ય વસ્ત્રો ક્યારેય જૂના થતા નહોતા, ફાટતા નહોતા અને હંમેશા પવિત્ર રહેતા હતા। આ કારણથી ઘણા લોકો માને છે કે માતા સીતાએ વનવાસ દરમિયાન એ જ દિવ્ય સાડી ધારણ કરી હતી। આ કથાનો સંદેશ માત્ર વસ્ત્ર વિશે નથી, પરંતુ સાદગી, પવિત્રતા, ત્યાગ અને સંતોષ વિશે છે। માતા સીતાએ રાજમહેલનું વૈભવ છોડીને પણ ધર્મ અને કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો।